Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આજે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સબ્જેક્ટમાં ત્રીજું ચેપ્ટર એકથી બે ચેપ્ટર આપણા પતી ગયા છે. ત્રીજું ચેપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ એન્ડ ફ્રેમવર્ક. ઓકે, તો એ જોઈશું. ત્રીજું ચેપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ એન્ડ ફ્રેમવર્ક. ઓકે, તો એમાં ફર્સ્ટ ટોપિક છે disaster management cycle. What is disaster management cycle? Emergency management activity can be grouped into phases that are related by time and function to all type of emergency and disaster. બરાબર, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ શું છે? ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ટિવિટી કેન બી ગ્રુપ ઇન્ટુ 5 ફેઝ ધેટ આર રિલેટેડ બાય ધ ટાઈમ એન્ડ ફંક્શન ટુ ઓલ ટાઈપ ઓફ ઇમરજન્સી. એટલે કે ડિઝાસ્ટર વખતની જે ઇમરજન્સી છે એને કઈ રીતે મેનેજ કરવી, કયા કયા ફેઝમાં, એ આખું નીચે આપણને ફિગર થ્રુ આપેલી છે. ધીસ ફેઝ આર ઓલ્સો રિલેટેડ ટુ ઇચ અધર એન્ડ ઇચ ઇન્વોલ્વ ડિફરન્ટ સ્કિલ. એટલે શું કહેવા માંગે છે કે દરેકની અલગ અલગ સ્કિલ છે. અહીંયા તમને ફિગર આપેલી છે. પહેલો ફેઝ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઓકે, તો એમાં જોઈએ પબ્લિક એજ્યુકેશન, અવેરનેસ, હઝાર્ડ એસેસમેન્ટ, વુલનેરેબિલિટી એસેસમેન્ટ એન્ડ ઇમ્પ્રૂવ ફંક્શન. ઓકે, તો એ જુદા જુદા ફેઝ આપેલા છે. અહીંયા આપણે ફિગરમાં જોઈએ એમ તો આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. ઓકે, ફિગર 1 ફેઝ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઓકે, અહીંયા જો બાજુમાં તમને આપેલું છે નેશનલ ઇમરજન્સી ટેલિકોમ્યુનિકેશન પ્લાન્સ એન્ડ રિસ્પોન્સ પ્લાન, ટ્રેનિંગ એન્ડ એક્સરસાઇઝ, અર્લી વોર્નિંગ, કોમ્યુનિકેશન, કોઓર્ડિનેશન. આ બધું જુદું જુદું 4 ફેઝ લખેલા છે. ઓકે, તો વન બાય વન જોઈએ આપણે. પહેલું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એમાં પહેલો ફેઝ છે રિકવરી ફેઝ. તો રિકવરી ફેઝમાં અહીંયા બાજુમાં તમને શું કીધેલું છે? રિસ્ટોરિંગ ટેલિકોમ્યુનિકેશન, ઇમ્પ્રૂવ લાઇવ્સ એન્ડ અધર સર્વિસીસ. ઓકે, બીજો છે મિટિગેશન ફેઝ. ઓકે, પબ્લિક એજ્યુકેશન, અવેરનેસ, હઝાર્ડ એસેસમેન્ટ, વુલનેરેબિલિટી એન્ડ ઇમ્પ્રૂવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે, ત્યાંથી આગળ આપણે જોઈએ નેક્સ્ટ પ્રિપેર્ડનેસ ફેઝ એટલે તૈયારી. તો નેશનલ ઇમરજન્સી ટેલિકોમ્યુનિકેશન પ્લાન, રિસ્પોન્સ પ્લાન, ટ્રેનિંગ એન્ડ એક્સરસાઇઝ, અર્લી વોર્નિંગ એન્ડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડર. ઓકે, પછી ચોથો છે કોમ્યુનિકેશન કોઓર્ડિનેટિંગ, સેવિંગ લાઈવ્સ એટલે કે લોકોની જિંદગી કઈ રીતે બચાવવી. ઓકે, તો આ 4 જુદા જુદા ફેઝમાં આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય. ઓકે, વન બાય વન આપણે બધાને જોઈશું. તો પહેલું છે પ્લાનિંગ. તો વોટ ઇઝ પ્લાનિંગ? પ્લાનિંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલમાં કઈ રીતે કરવું? એક્ટિવિટી નેસેસરી ટુ એનાલાઇઝ એન્ડ ડોક્યુમેન્ટ ધ પોસિબિલિટી ઓફ ઇમરજન્સી ઓર ડિઝાસ્ટર એન્ડ ધ potential consequence or impact on life, property and environment. This include ascending the hazard, risk mitigation, preparedness, response and recovery need. એટલે શું કહેવા માગે છે કે પ્લાનિંગ કઈ રીતનું હોવું જોઈએ? કે પહેલાં તો આપણું ડોક્યુમેન્ટેશન તૈયાર હોવું જોઈએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોઈ ડિઝાસ્ટર થાય તો એક એના પછી એને કઈ રીતે કામ કરવું એનું આપણા જોડે આખું ડોક્યુમેન્ટેશન વર્ક હોવું જોઈએ કે જે રીતે ડિઝાસ્ટરની ઓછામાં ઓછી અસર થાય, લોકોની જિંદગી, પ્રોપર્ટી એ બધું બચાવી શકાય. ધીસ ઇન્ક્લુડ એસેસિંગ ધ હઝાર્ડ, રિસ્ક મિટિગેશન, પ્રિપેરનેસ એન્ડ રિસ્પોન્સ એન્ડ રિકવરી નીડ. ઓકે, તો શું કહેવા માગે છે કે નુકસાન, જોખમ, તૈયારીઓ, રિસ્પોન્સ એન્ડ રિકવરી નીડ. ઓકે, તો સેકન્ડ છે મિટિગેશન. એક્ટિવિટી દેટ એકચ્યુઅલી એલિમિનેટ ઓર રિડ્યુસ ધ પ્રોબેબિલિટી ઓફ ડિઝાસ્ટર. એટલે કે ડિઝાસ્ટરની સંભાવનાઓ કેટલી છે એના એકોર્ડિંગ એનું પ્લાનિંગ હોવું જોઈએ. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ લોંગ ટર્મ એક્ટિવિટી ડિઝાઇન રિડ્યુસ ધ ઇફેક્ટ ઓફ અનએવોઇડેબલ ડિઝાસ્ટર, ઇઝી લેન્ડ યુઝ મેનેજમેન્ટ, બિલ્ડિંગ રેસ્ટ્રિકેશન ઇન પોટેન્શિયલ ફ્લડ ઝોન. એટલે કે જે સંભવિત ફ્લડ ઝોન હોય તો એમાં આ રીતનું ડિઝાસ્ટર હોવું જોઈએ. પ્રિપેર્ડનેસ એટલે તે તૈયારી એક્ટિવિટી નેસેસરી ટુ એક્સટેન્ડ ધેટ મિટિગેશન મેઝર have need or cannot prevent disaster,
In the preparedness phase, government, organization, and individual develop plan to save lives and minimize the disaster damage. એટલે શું કહેવામાં, સરકાર, જુદી જુદી સંસ્થાઓ અને ઇન્ડિવિજ્યુઅલી આપણે તૈયારી રાખવી જોઈએ કે જેનાથી ડિઝાસ્ટર ની ઓછામાં ઓછી અસર થાય અને લોકોને જિંદગી બચાવી શકાય. ઓકે, પ્રિપેરનેસ મેજર ઓલ્સો સીક ટુ એન્હાન્સ ડિઝાસ્ટર રિસ્પોન્સ ઓપરેશન, ઇઝી complaining state resource, inventory, mounting, training, exercise, and installing early warning system. Okay. Response, search and rescue activity following the emergency disaster. કે ઇમરજન્સી ડિઝાસ્ટરમાં કઈ કઈ એક્ટિવિટી ફોલો કરવી. ઓકે, તો એ શું કહેવા માગે છે? Search and rescue activity and emergency disaster. These activities are designed to provide emergency assistance of victim. એટલે કે જે ડિઝાસ્ટરની જેના ઉપર અસર થઈ છે એના આપણે વિક્ટિમ તરીકે ડિફાઇન કરીએ છીએ. ઓકે, તો એ ડિઝાસ્ટર થયું. હવે આગળ જોઈએ. સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન આર કેરીડ આઉટ ટુ સેવ લાઇવ્સ of the people, which is the highest priority. એટલે કે જ્યાં વધુ સંભાવના હોય ડિઝાસ્ટરની, લોકોને જીવન બચાવીને આપણે રેસ્ક્યુ ઓપરેશન કરી શકીએ છીએ. They also seek to stabilize the situation and reduce the probability of secondary damage and to speed recovery operation. Disaster assessment. ઓકે, હવે રિકવરી શું કહે છે? રિકવરી activity necessary to retain all system to normal or better. They include two sets of activity. Number one, short-term recovery activity, return vital life support system to minimize the operating standard, easy cleanup, temporary housing, access food and water. Long-term recovery activity may continue for a number of years after disaster. Their purpose is to return life to normal, improve level, redevelopment, loans, legal assistance and community પ્લાનિંગ. ઓકે, ડિઝાસ્ટર તો થઈ ગયું છે પણ આવા રિકવરી માટે બે ફેઝ પાડેલા છે. એક કયું શોર્ટ ટર્મ, એટલે કે જે વખતે ડિઝાસ્ટર ફિનિશ થઈ જાય અથવા તો ડિઝાસ્ટર કન્ટિન્યુ હોય એ વખતે જે એક્ટિવિટી કરવામાં આવે શોર્ટ ટર્મ એક્ટિવિટી. તો એમાં શું થશે કે લોકોની જિંદગી બચાવવાનો ટ્રાય કરવો, ટેમ્પરરી લોકોને પાણી, દવા, જમવાનું, ફૂડ પેકેટ ને એ બધું પ્રોવાઈડ કરવું, તે બધી શોર્ટ ટર્મ એક્ટિવિટી. આ એક્ટિવિટી થઈ ગયા. ડિઝાસ્ટર પૂરું થયા પછી એનો બીજો ફેઝ ચાલુ થાય છે લોંગ ટર્મ એક્ટિવિટી. સપોઝ કે એઝ એક્ઝામ્પલ જોઈએ કે આપણો જે ભૂકંપ આવ્યો હતો 2001માં, તો ભૂકંપ આવીને 10 મિનિટ પતી ગયો, પછી બધું કામ થઈ ગયું, મલબો હટાવી લીધો ને બધું થઈ ગયું. એના પછી લોંગ ટર્મ એક્ટિવિટી શું હતી કે જે લોકોના મકાનો તૂટી જાય છે એમના મકાનો પ્રોવાઈડ કરવા, સરકારી બિલ્ડિંગો તૂટી ગઈ, જ્યાં સુધી લોકોને બીજી રહેવાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એમને રાહત કેમ્પોમાં રાખવા, જમવાનું પહોંચાડવું, પછી એમને ઊભા થવા માટે, રીડેવલપમેન્ટ માટે લોન પ્રોવાઈડ કરવી, સરકારી જે જુદી જુદી સહાયો પ્રોવાઈડ કરવી. તો આ બધી એની લોંગ ટર્મ એક્ટિવિટી છે. ઓકે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે આ જોયું પ્લાનિંગ, રિકવરી, બરાબર. આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આખા ડિઝાસ્ટરના બને એટલું ઓપ્ટિમાઇઝ અથવા મિનિમાઇઝ કરીને એની અસરો માંથી લોકોનો અને પ્રોપર્ટીને આપણે બચાવી શકીએ છીએ. ઓકે, તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આટલો ટોપિક હતો. એના પછી જોઈએ પેરાડિગમ શિફ્ટ ઇન ડિઝાસ્ટર. ધ મિનિંગ ઓફ પેરાડિગમ શિફ્ટ is a fundamental change in approach or underlying the assumption. For paradigm shift, the disaster management authority should know whether or not an emergency exists, the demographic of the affected population and number of people affected, એટલે કે જે અસરગ્રસ્ત લોકો છે એમને, the detail of emergency cause, location and magnitude of disaster, એટલે કે ડિઝાસ્ટરની ઇમરજન્સી ઇફેક્ટ વધે, એનું લોકેશન, ડિઝાસ્ટરની તીવ્રતા કેટલી બધી છે, ધ કન્ડિશન ઓફ અફેક્ટેડ પોપ્યુલેશન,
મોર્ટાલિટી એન્ડ મોર્ડિબિલિટી રેટ્સ, એટલે કે જે અફેક્ટેડ લોકો છે એ કઈ પોઝિશનમાં છે, સિરિયસ હેવિયર અફેક્ટેડ છે કે નોર્મલ અફેક્ટેડ છે. ધ લોકલ રિસ્પોન્સ કેપેસિટી એન્ડ અવેબિલિટી રિસોર્સ ઇન્ક્લુડ ઓર્ગેનાઇઝેશન એન્ડ લોજિસ્ટિક કેપેસિટી, એટલે કે જુદા જુદા રિસોર્સ ઓર્ગેનાઇઝેશન મદદથી લોકોને મદદ પહોંચાડવી. ધ એક્સટેન્ટ એન્ડ ધ ટાઈપ ઓફ લાઈફ સેવિંગ નીડ્સ એન્ડ priority, the likelihood of additional future problem or need, એટલે કે ભવિષ્યમાં લોકોને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ ડિઝાસ્ટર વખતે. The starting point of any assessment is identification of eventual user of information and their particular information needs. Data which include prescription number and fact only become useful information when they are meaning and relevant at particular time of and replace of specific response, એટલે કે જુદા જુદા ડિઝાસ્ટર વખતે લોકોના જોડેથી આપણો ડેટા તૈયાર કરવો, ડેટા તૈયાર કર્યા પછી લોકોને કઈ રીતે હેલ્પ પહોંચાડવી. તો આ બધું થયું ડિઝાસ્ટરમાં. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ એન્ડ ફ્રેમવર્ક, એટલે કે આખું મેનેજમેન્ટ છે ડિઝાસ્ટર, એને કઈ રીતે હેન્ડલિંગ કરવું, કઈ રીતે કરીશું તો ઇઝી છે, શા માટે કોઈ બી વસ્તુની મેનેજમેન્ટ અને પ્લાનિંગની જરૂર પડે. આપણે બધું ખ્યાલ તો છે જ, પણ આવી ઇમરજન્સી પરિસ્થિતિ વખતે એક્ઝેક્ટ આપણા જોડે પ્લાન ના હોય તો જે પહેલાં કરવાનું એ પછી થઈ જાય, પછી કરવાનું એ પહેલાં થઈ જાય. એ માટે જરૂરી પ્લાન આપણે બનાવેલો રાખવો જોઈએ, અને એ વખતે ઇમરજન્સી કન્ડિશનમાં એ પ્લાનને એક્ઝિક્યુટ કરવો પડે કે જેથી જરૂરી મદદ લોકોને એક્ઝેક્ટ વેમાં પ્રોવાઈડ કરી શકે અને બને એટલું ઓછું ડેમેજ થઈ શકે લોકોને. એ માટે આ આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ફ્રેમવર્ક અને સાયકલ, એટલે કે કઈ રીતે કામ કરવું એ જરૂરી છે. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે જોઈશું.